સુદામાના તાંદુલ ચાવ્યા એ કંચન મેલ કરનારો ભક્ત સુદામાના હે તાંદુલ ચાવ્યા એ કંચન મેલ કરનારો અને ભક્ત વિદુરની એ ભાજી કાધી એ ભક્ત વિદુરની એ ભાજી ખાધી એ જ મીવા મીઠાઈ છોડનારો એ જ મીવા મીઠાઈ છોડનારો એ જ ભજન કરે છે મારો ભજન કરે છે મારો સજનો ભજનથી પરમાત્મા પ્રસન્ન થાય છે પરમાત્માની પ્રાપ્તિ ભજનથી છે પધારો પધારો એક એક ભક્તને પરમાત્માએ સ્વીકાર કર્યો ભજનથી અને એમાંય આજે ગુજરાતના એક વિરલ સંતની જન્મ જયંતિ છે નથી મફતમાં એ મળતા એના મૂલ ચૂકવવા પડતા સંતને સંત પ્રણામે એ મનવા નથી મફતમાં મળતા ભર બજાર રે કોઈ વેચાણા કોઈ તેલ કડામાં પડતા તેલ કડામાં પડતા એ ઘરની નારીને દાનમાં દેતા એ ઘરની નારીને એ દાનમાં દેતા તો એ દિલડા જેના નવ ડરતા સંતને સંત પ્રણામે એ મનવા નથી મફતમાં ઘરની નારીને દાનમાં દેતા જેના દિલડા જરાય નવ ડરતા એ સંતને સંત પ્રણા મનવા નથી મફતમાં મળતા કહેવાય જેની પરીક્ષા લેવા માટે જગતનો નાથ નારાયણ સાધુના વેશે આવ્યો એ વીરપુરમાં અને ઘરની નારીને દાનમાં દેતા જેના દિલડા ન ડરતા રોટલો તો આખી દુનિયા આપે સાહેબ પણ જલારામ બાપાએ તો રોટલાની ઘડવા વાળીની માગણી કરી સાધુના વેશે ભગવાને આપી દીધી કે તમારી જાઓ અમારે હિતેશભાઈ આવ્યા છે હિતેશભાઈ પલાણ અને ખરેખર એમણે જલારામ બાપાનો ફોટો આમાં મૂક્યો અને મેં એમાં દર્શન કર્યું મારા મનમાં તો હતું જ આમે વિચાર કરતો હતો ત્યાં તો એ જલારામ બાપાનો પ્રાગટ્ય થઈ ગયું અહીંયા લ્યો અમારા બેન ને ભાઈ ખૂબ ભાવિક છે એકવાર તાલીઓથી વધાવી લ્યો મારી દર સાલ જાગેશ્વર દાદામાં રાપરમાં શિવ કથા એના યજમાન છે વર્ષમાં એક કથાના યજમાન છે શિવ કથાના વર્ષના યજમાન છે દર વર્ષે કથા કરવાની હોય શિવ મહાદેવને સંભળાવવાની એના યજમાન એટલે આજે બાપાની જન્મ જયંતિ છે
राम नाम में लीन है देखत सब में राम। ए राम नाम में लीन है देखत सब में राम। જેમાં કોઈ ભેદભાવ નહીં, દરેકમાં જેને રામની દ્રષ્ટિ અને આ જગતને મોટામાં મોટો એક મંત્ર આપી દીધો કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો. આ જગતને મંત્ર આપ્યો કે જ્યાં જ્યાં ટુકડો ત્યાં હરી મારો ઢુકડો. અને સાહેબ ખજાનો ખૂટતો નથી, કોણ દેવા વાળું છે ને કોણ ક્યાંથી આવે છે આ જગતમાં ક્યાંય ખબર નથી. અને વણ માગે 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ છે, વણ માગે. તો આનાથી મોટી ઈશ્વરીય કૃપા કઈ હોય? એ જલારામ બાપાની આજે જન્મ જયંતિ છે. એટલે સૌ ભક્તોને સાહેબ આ સંતો ધરતીનો શણગાર છે. જલારામ બાપા જેવા સંતો આ ધરતીનો ધારણહાર છે. આ ધરતી આવા સંતોના કારણે ટકેલી છે. એટલે બાપાની આજે જયંતિ છે. એટલે સમગ્ર જે સનાતન પ્રેમી છે અને સંત છે ને સાહેબ, ગમે તે કુળમાં પ્રગટ થતો હોય